નાગ બતાવ્યો, પૂરો નાગ બચકું ભર્યું, પછી એક નાગ ઉપર પડ્યો ને પછી બહાર જોયું પંચમુખી, 5 મોઢા વાળા. તો તારી જગ્યા પર પંચમુખી ગોગા મહારાજ નો વાસ હોય ને એટલે હું સપના હલાવડાવું. ભૂમિકા પર શેષ નાગ નો વાસ છે. શેષ નાગ નો આમ બધી જગ્યાએ વાસ છે જ ધરતી પર, પણ અમુક જગ્યા વિશેષ હોય છે. તમારી જગ્યા એક ઊંચાણ વાળી છે. પેલા સમજો તમારા રસ્તા હોય ને આમ સીધો જાય પછી ઊંચો આવે, એવી અત્યારે બધું લેવલ થયું હોય, પણ પેલા ટેકરા હતા ઊંચા. એટલે એવી જગ્યા પર તો ખાસ નાગનો વાસ હોય ને હોય જ, દેખાય નહીં પણ આ સપના આલે ને એધાણ આલે. તો તમારે જગ્યા પર નાગનો વ્યવહાર કરી ઘરમાં જે રીતે પવિત્રતા રાખો જાળવી રાખજો. બીજું, તમારા પૂર્વજ પિતૃ તમે હરાયેલા છે? મારા પપ્પા, એ પિતૃને હરાવાય નહીં ચારે. નતા ગમતા દાદા પપ્પા તમારા? ના એવું નથી, પણ તો તમે પૂછવા જ્યાં ફરી તમને મોક્ષ મળ્યો કે નહીં દાદા? એટલે અમારા 2 ભાઈના મેરેજ નહોતા થતા, પછી બધાએ કીધું કે નારાયણ બલી સરાવવા જાવ એમ. નારાયણ બલી નો મતલબ કહો છો મન? સરાવવાનું કીધું એટલે મેં 1 વાર 2 વાર બધે. નારાયણ બલી એટલે જે જગ્યાએ તમે કોઈ નદી કિનારે કોઈ બ્રાહ્મણ વિધિ કરાવડાઈ અને એના પિંડ દાન કરી, પાણી પીવડાવી, ભોજન ધરાઈ, કપડા વસ્ત્ર આલી, બ્રાહ્મણ ને એના નામથી દાન કરી, એનો દીવો કરી અને પછી એને રાજી ખુશી થી એના શ્રીફળમાં પધરાઈ દે કે ભાઈ હવે આ બધું રાજી ખુશી થી એમની જે તે ઈચ્છા હોય એ પૂરી કરે ભગવાન, અને અમને ભગવાન મોક્ષ આલે, એમ કરી નદી પધરાઈ દે. પણ એ તમારા પપ્પાનો જીવ તમારામાં રહી ગયો હોય, એમને ના જવું હોય, બરોબર, તો પરાણે જઈએ કે ના ન જઈ શકે. તો બ્રાહ્મણો ચોકી મારે.